છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામના ધાણુક સમુદાયના હસ્તકલાના કારીગરો માટીના વાસણો બનાવી તેનું વેચાણ કરતા હતા, પરંતુ સમય બદલાતા માટીના વાસણોનું સ્થાન એલ્યુમિનિયમ, સ્ટીલ અને કાચના વાસણોએ લેતા ધાણુક સમુદાયના કારીગરો બેકાર થઈ ગયા હતા। ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી અભિગમને લોકો અપનાવતા ગુજરાતમાં જ નહીં પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશ વિદેશમાં માટીના વાસણોની માંગમાં વધારો થયો છે। પરિણામે 50 જેટલા પરિવારો રોજગારી મળી રહે છે। ત્યારે દિવાળી પર્વને લઈને ધાણુક સમુદાયના લોકો ક્લે માટીના વાસણો બનાવવાના કામમાં જોતરાયા છે। દિવાળીનો સમય છે તે નવા વાસણ જોશે અમને એવું કરીને એમને ઘેરના ને સાહેબને પરિવારને બધાને સગાવાલાને ગમે છે ને એ લોકો મંગાવે એટલે અમારે આ વેચાણ અમારે કરી શકીએ ને દિવાળીના સમયની અંદર અમારો આ હાટ બજારમાં પણ વેચાય છે। શહેરના લોકો પણ અનુભવો કરી લીધો છે।